નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે સ્ટડી વિથ એમજી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે 12 રાજ્ય 230 જિલ્લા અને 50,000 ગામો. પીએમ મોદી 18 જાન્યુઆરીએ 65 લાખ લોકોને આપશે આ મોટી ભેટ. તો જોઈશું આપણે આ વિડીયોમાં. તો પીએમ સ્વામિત્વ યોજના ફોર વિલેજર્સ. કેન્દ્ર સરકાર દેશના શહેરોની સાથે ગ્રામીણ વિકાસ પર પણ સતત ધ્યાન કેન્દ્રિત કરી છે. આ માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં ગામજનો માટે સૌથી મહત્વની યોજના પીએમ સ્વામિત્વ યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. તો 18 જાન્યુઆરીએ 65 લોકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે 18 જાન્યુઆરી 2025 લગભગ 12:30 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 230થી વધુ જિલ્લાઓના 50,000થી વધુ ગામડાઓ મિલકત માલિકોને માહિતી આપશે અને 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા એવા ઘણા લોકો જેમના પાસે તેમની જમીન અને મકાન માલિકી હક અને સરકારી દસ્તાવેજો નથી, તેમને ફાયદો થશે. યોજનાનો પ્રથમ તબક્કો. તો આ પીએમ મોદીએ એપ્રિલ 2020માં શરૂ કરેલી આ યોજના પ્રથમ તબક્કામાં હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશના ગામડાઓમાં લાગુ કરવામાં આવી હતી. તો આ યોજનાનો ફાયદા શું થશે? આ યોજના હેઠળ લોકોને માત્ર માલિકીની અધિકાર જ નહીં મળે, પરંતુ બેંકમાંથી લોન મેળવવાનું પણ સરળ બનશે. તે મિલકત સંબંધિત સમસ્યાઓ ઉકેલવામાં પણ મદદ કરશે અને કોઈપણ વ્યક્તિ પોતાની મિલકત સરળતાથી કોઈને પણ વેચી શકશે નહીં. આ યોજના હેઠળ ડ્રોનનો ઉપયોગ કરીને ગામડાઓ અને ખેતીની જમીનનું મેપિંગ કરવામાં આવશે. આ યોજનાથી લોકો અને આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનશે. સ્વામિત્વ યોજના શું છે? તો આ સમસ્યાના સમાધાન માટે ભારત સરકારે સ્વામિત્વ યોજનાની શરૂ કરી છે. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં જમીન પર બનેલા મકાનોને માલિકી હક આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત દરેક માલિકને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે, જે તેમની ઘર માલિકીની કાયદેસર પુરાવો હોય છે. એટલે કે હવે તેમની પાસે તેમના ઘરનો માન્ય કાયદેસર દસ્તાવેજ હશે. સ્વામિત્વ યોજના કેવી રીતે કામ કરે છે? સ્વામિત્વ યોજના હેઠળ ગામડાઓ રહેણાંક જમીનની માપણી ડ્રોન દ્વારા કરવામાં આવશે. ડ્રોન ગામડાઓની સીમાની અંદર આવતી દરેક પ્રોપર્ટીની એક ડિજિટલ નકશો તૈયાર થાય છે. સાથે જ એક રેવન્યુ તલાટી દ્વારા આ નકશાની શરૂઆત થાય છે. તો આ એટલે કે ડ્રોન ટેકનોલોજી મધ્ય કયું ઘર કેટલા વિસ્તારમાં છે તે સબસ્ક્રાઇબમાં આપી શકાય છે. તો ખેડૂત મિત્રો, જો તમને અમારો આવો વિડીયો ગમતો હોય તો અમારી ચેનલને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ, અમારા વિડીયોને બીજા મિત્રોમાં શેર કરવાનું નહીં ભૂલતા. તો મળીએ આવતા વિડીયોમાં.